એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વ્યારામાં ભવ્ય યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે તાપી જિલ્લાએ એકતાનો સંદેશો ગુંજવ્યો। રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલ પર ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વ્યારાના ઐતિહાસિક બિરસા મુંડા સર્કલ ખાતેથી આ યુનિટી માર્ચનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુ વસાવા, ધારાસભ્ય શ્રી મોહન કોકણી, કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા અને પોલીસ અધિક્ષક શ્રી જશુભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા, નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશ ઉપાધ્યાય અને સ્થાનિક અગ્રણી શ્રી સુરજ વસાવા સહિતના મહાનુભાવોએ સંયુક્તપણે લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। સરદાર પટેલ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પદયાત્રા વ્યારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગામ કોહલી આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મંત્રીશ્રીએ ઉપસ્થિત યુવાનોને એકતાની ભાવના સાથે આગળ વધવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે આહવાન કર્યું હતું। આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ એકતાનો સંદેશ ગુંજવીને સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નમસ્કાર। આપણે સૌ જાણીએ છીએ આ દેશના મહામાનવ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ પૂરા ભારત વર્ષમાં અને રાજ્યની અંદર ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છે। આજે જ્યારે હું વ્યારા ખાતે અમારા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા આગળ આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં યુનિટી માર્ચ જિલ્લા કક્ષાની આ એકતા યાત્રા અહીંયાથી પ્રારંભ થવાનો છે। ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે, અનેક આગેવાનો જોડાયા છે, સાધુ સંતો જોડાયા છે, આર્મીના રિટાયર્ડ માણસો પણ જોડાયા છે। એ જ કંઈ બતાવે છે કે મહામાનવે આપેલું આ દેશ માટેનું યોગદાન આજે પણ આજની પેઢી પણ ભૂલી નથી। અને આ જન્મજયંતિ પાછળ કે આ એકતા યાત્રા પાછળ નવી પેઢીને એક સંદેશો જાય કે આ દેશના નિર્માણમાં જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે કે આજની પેઢી કે નવી ભવિષ્યની પેઢી પણ ભૂલી નહીં શકે એ માટે હર હંમેશ માટે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અનેક થીમ ઉપર આવા મહામાનવો માટેના કાર્યક્રમો કરતા હોય છે। અને આજે જ્યારે વ્યારા ખાતે આવ્યો છું ત્યારે આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની યાત્રા પણ આ સ્થળેથી અમે અનેક કાર્યક્રમો કરીને આગળ વધ્યા હતા અને આજે એકતા યાત્રા જ્યારે અહીંયા પ્રારંભ થવાનો છે ત્યારે બધા એમાંથી પ્રેરણા લઈએ। એ જ વાત ફરીવાર આપ સૌનો આભાર, ધન્યવાદ।